નજીકથી છીએ અમે એમને. એને માલિકના દરબારમાં જવું તો એની મોર 2 દિવસ તો આખી રાત અમે આનંદ કર્યો છે. મુવારામાં ખૂબ ભજન કર્યા, ખૂબ સંગાથે બેઠા. અમુક માનવ છે ને ખાટી જાય છે, કેમાં મૃત્યુ. છેલ્લે દસકાનો ખેલ એને નિભાવવો મુશ્કેલ. એ જો કોઈ દુર્લભ મૃત્યુ જોવું હોય તો આપણા હસિયાર સાધુ મૃત્યુ છે. મુક્તેશ્વર દાદાને જળનો લોટો ચડાવ્યો સવારમાં, મુક્તેશ્વર દાદાને જળ ચડાવ્યું અને પછી બ્રહ્મ મુહૂર્તમાં જુમેરા એ દિવસ બધાને ન ચાપડાયો. જુમેરાતનો દિવસ છે એ એમને માટે એકાદશી છે, 11. આપણે જેમ એકાદશીનું જે મૃત્યુ થાય ડાયરેક્ટ વૈકુંઠપુરીમાં જવાય, એમાં આમાં જુમેરાતમાં જે બ્રહ્મ મુહૂર્તમાં જાય છે ખુદાના દરબારમાં ડાયરેક્ટ, કોઈ બંધન નથી હોતું ત્યાં. એવા આપણા હસ્યાવસાદ હસમુખો ચહેરો જેનો માયાળું જીવન, જાતિ પાતિ તો જીવન માને, શું હિન્દુ છે શું મુસ્લિમ છે એવું તો જીવન માને. એમનો ભાઈ બેઠો છે અબ્દુલ, એ પણ મારે ભાઈ જેમ નજીક છે, આખો પરિવાર નજીક છે આપણે. એવા વસરાતને આપણે ઘણી શ્રદ્ધાંજલિ આપી છે. હજી જીવન બન્યું છે ઉદાસ તમારા ગયા પછી, પૂનમ બની છે અમાસ તમારા ગયા પછી. નાજીર સાહેબ દેખિયા એવા આત્માને દિવંગત આત્મા કહેવાય બધાય. એમની યાદી તો અણમોલ યાદી છે. અને બધાય આપણા આરાધકો, બધાય આપણા સાજિંદાઓ, આ બધું આંધળું લોકો છે. થોડી ભૂલ થઈ છે એટલે બધાય ભેગા થયા છે. એમાં માલિક સાથે બંદગી લગાડીને જે કોઈ વગાડ્યું હોય તો એ હસ્યાવસાદ છે. ખુદા અરે બંદગી લગાડી એનું તબલું છે ને એ પણ જવાબ આપતો. એમને બેસવું ન ગમતું, એમનું જીવન એવું હતું બેસવું ન ગમતું. ઘણી વાર તોરણિયા પછી બાપુને ત્યાં ભેગા થઈ તો ઉસ્તાદ ઘડીક તો આરામ કરો, મને કે નહીં બાપુ ભજન સિવાય નહીં આરામ, ભજન સિવાય જ મારો આરામ છે. એવું જ એમનું જીવન હતું. સતત મહેનત, ભજનમાં મહેનત. એમના આત્માને માલિક કરોડદિગાર એમના દરબારમાં એ ગુરુ એને મૃત એવું હાચું છે. તો બહુ ઘટામણ થાય વાલા. છેલ્લે આ દેહને આત્માને છોડવો પડે ને બહુ તકલીફ થાય છે. 120 દંડ મારે ને એટલી વેદના થાય. આત્માને બહાર કાઢવો ને, ભજન વિનાનો આત્મા હોય, કોઈ ધર્મ વિનાનો, કોઈ ભક્તિ ભાવ વિનાનો આત્મા હોય ને એટલી વેદના થાય. આ કાંઈ ખ્યાલ નહીં, સપનું, સપના રૂપી જેવું જીવન જેનું. સાહેબ પરંપરા એ પોતે મને ઘણી વાર કહેતા, મને એક ભજન વારંવાર દોહરાવતા પોતે. આજે પણ એ જ ફરમાઈશ આવી બોલ મારા હૃદયમાં હતી, એમને એની ભાવના હતી પોતાની. ઘણી વાર ભેગા થાય તો મને કે આ ભજન બાબુ એક તમે ગાજો. એટલે એ વારંવાર આપણે ગાઈએ છીએ ભજન. આજે એ ભજનને એમની યાદી માટે હસિયાણે એ ભજન મુબારક. અને હોથી સાહેબ નેક નામ બાલમ ભાવ જે મોરાર સાહેબના શિષ્ય હતા, સદગુરુ મોરાર સાહેબના. મોરાર સાહેબ સદગુરુ રવિ સાહેબના શિષ્ય હતા. રવિ સાહેબ સદગુરુ બાણ સાહેબના શિષ્ય હતા. એ પરંપરામાંથી હોથી સાહેબ છેલ્લે શિકારી માણસ અને મહાપુરુષનો ભજનનો સંગ થયો તો ક્યાંથી ક્યાં મોરારદાનભાઈ જવાય છે. ભજનથી ખુદાના દરબારમાં જવાય છે, હરિના દ્વારમાં જવાય છે. લખે છે હોથી સાહેબ.
सुधरे मनखा मेरा वही कीजिए वही नहीं। एक महापुरुष से आया होती साहब अनूर मियां काजी मोहम्मद साई वली छे अमदावाद में एक दादू दयाल था दादू साहब एमना शिष्य था रजब साहब ए पण मुस्लिम था रजब साहब
એને ભક્તિ જોવો વાલા કેવી ભક્તિ છે. રજબ સાહેબની શાદીનો સમય આવે છે, લગ્નનો સમય આવે છે. શેર પે મોડ બાંધ્યો, મોડ બાંધી અશ્વ માથે સવારી થઈ ગુરુ મારા દાદુ સાહેબની બંદગી કરવા જાય છે. બંદગી કરતા જતા જતા સાહેબ એમને હામા મળે છે. દાદુ સાહેબ, અરે રજબ બાબુ મારી શાદી છે, મારો લગ્ન છે. એક સાખી બોલા દાદુ સાહેબ, લાગે તો આમ લાગે, મોતી સાહેબ ને લાગે ને એમ અહીંયા દાદુ સાહેબ રજબ સાહેબ ને લાગેલી છે. एक साक्षी बोला सुन के दो खबर, रजब तूने कर दी गजब, रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, आया था हरि भजन के लिए चला नरक की ओर. एक साक्षी बोली दादू साहब कीधु, रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, आया था हरि भजन के लिए चला नरक की ओर. नाना भाई ने चेहरो પહેરાવી દીધો, તું ભણી આવી, હું જાઉં છું બાપુ. નજીકનું બનવાનું આપણું દાદો સ્વામી નથી થયો વાલા. સતાર બાપુ, સવારામ બાપા અને સુખરામ બાપા, બમોદરા સુખરામ બાપા એ પણ મુસ્લિમ હતા. સુખરામ બાપા શિકારી માણસ. એમને કેમ લાગી ખબર? શિકારી માણસ રજવાડાનો હુકમ છે કે જાઓ શિકાર કરીને લઈ આવો, મહેમાન આવ્યા છે, મહેમાન મિજમાની કરવી છે. સુખરામ બાપા જાય છે, જંગલ વાટે ગયા, હરણ ને જોયું, બંદૂક ની નિશાનમાં લીધું, એક ધરાકો કર્યો, પાર પાર ગોળી કાઢી, હરણ ને લેવા જાય છે. તો ત્યાં નજીક પહોંચાડે વાળા તો હરણ નો તું હરણી હતી.